મંદિરોના ગેટ ને બધું બને વ્યૂ આવે છે. બાકી જો તમને ક્યાંય જવાનું મન ના થાય. હર હર મહાદેવ. તો ભાઈ અમે બધા લોકો રેડી થઈ ગયા છીએ મંદિરે જવા માટે. દેવ એ દેવ હાય. અમે બધા લોકો રેડી થઈ ગયા છીએ મંદિરે જવા માટે. બધાને મસ્ત નાવા ધોવાની મજા આવી ગઈ. બરાબર છે. હવે ભૂખ લાગી છે બધાનો. મેઇન પોઈન્ટ અત્યારે એક જ છે કે ભૂખ. શું ખાવું ખાવું ખાવું. આપણી પબ્લિકને ખાધા વગર ચાલે નહીં. એટલે અત્યારે બધાને ખાવું છે. તો પહેલાં બધાને ખાવા લઈ જઈશું અને પછી જઈશું મંદિરે. થોડી સ્કિન ફાટી હોય એવું લાગી રહ્યું છે. ઠંડી નથી હે જરા બી અત્યારે. અમે લોકો એવું વિચાર્યું હતું કે અહીંયા દ્વારકામાં બહુ બધી ઠંડી હશે. બહુ ઠંડી હશે પણ જરા બી ઠંડી છે નહીં. શું ના નથી આપણે પૂછવું પડશે. એટલે મજા આવશે ફરવામાં. બપોરે ગરમી ના લાગવી જોઈએ બસ. જો એ છે. તો ભાઈ કંઈક આ સવારનો નજારો છે. આ અમારી ગાડી અને જે તમને રાતનો બતાવ્યો હતો ને આ આપણી રૂમ અહીંયા જે રાખી છે ને. આખલા બહુ ફરે છે. એક વસ્તુ નોટિસ કરી દ્વારકામાં કે દ્વારકાની અંદર આખલા બહુ છે. ગાયો ઓછી જોવા મળી રહી. તો ચલો ભાઈ આપણે હવે નીકળીએ. હવે જોઈએ ક્યાં ક્યાં ફરીએ છીએ દ્વારકામાં. બેસી ગયા બધા લોકો? ભાઈ દ્વારકાની ગલીઓમાં તમારું સ્વાગત છે. આપણે નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. બરાબર છે. જોઈએ ક્યાં ક્યાં રોકાવાનું. ક્યાં ક્યાં રોકાવાનું છે આપણે? 10 થી 12 જગ્યા છે. ઓકે. હવે લિસ્ટ છે તે બધે ફરવાનું છે. બરાબર. ક્યાં ક્યાં રોકાવાનું પણ એમ? પહેલા દ્વારકા મંદિરે, પછી રૂક્ષ્મણી મંદિર, ગોમતી તળાવ, ઓકે, નાગેશ્વર, ભડકેશ્વર, પછી અત્યારે સૌથી પહેલા ક્યાં જવાનું તો? દ્વારકા મંદિર. ઓકે. સૌથી પહેલા દ્વારકા મંદિરે જ જઈને ઊભી રાખું ને તો? યસ. સારું ચાલો. ભૂખ લાગી છે તો એમ બોલો કે નાસ્તો કરવા જવા દો. એટલે ડાયરેક્ટ મંદિરે જવાનું કઈ એવું કહી દઈએ શું કરીએ એમાં? ભૂખ્યા પેટે ભજન ના. તો પછી ભૂખ્યા પેટે ભજન ના થાય. કોઈ વિદ્વાને આ વાત કીધેલી છે. જો બાકી કેવા મસ્ત મસ્ત મંદિરોના ગેટ ને બધું બનેલું છે. એકદમ આમ કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા ને એવું લાગી રહ્યું. શું આપણે ક્યાં આવ્યા હતા અભી સવારમાં? યાદ છે કંઈ? આપણે તો અહીંયાથી આવ્યા. હા ગયું ને કામનું ગયું. તો કંઈક બીજે જવા દઈએ. કંઈ વાંધો નહીં. આપણે ક્યાં એકની જગ્યાએ ફરવું. કંઈ નાસ્તાની દુકાન શોધી રહ્યા છે. કંઈ મળી રહ્યું નથી આપણને અત્યારે. દાલ પકવાન આવી ગયું છે અને પૌવા બી આવી ગયા છે. લાઈટ સારા છે. એક પ્લેટ પૌવા આપી દે. ટેસ્ટ કરીએ આપણે. તીખી ચટણી નાખવી પડશે. નાસ્તો બધો સારો છે. બસ ખાલી બધી જગ્યાએ નકરી સિંગ બહુ નાખી છે. પૌવા બી બહુ મસ્ત છે. દાલ પકવાન બી સારું છે. ભાઈ તમે તમારી જે નાખી શકો. ભાઈ સૌરાષ્ટ્રમાં સાઉથ ઇન્ડિયન છે. મેં કીધું સૌરાષ્ટ્રમાં એને સાઉથ ઇન્ડિયન ના ખવાય પણ તોય છે ને પાક્કું પાછા જન્મમાં સાઉથ ઇન્ડિયન હશે. સવાર બપોર સાંજ જ્યારે આપો ત્યારે ખાઈ લે ચૂપચાપ. કરલી હેર પણ સારું છે. દાળમાં ખબર નહીં પડી. દાળ ટેસ્ટ નથી. લાલ ચટણી નાખો અંદર. અહીંયા પાર્ક કરી દીધી છે ને આ બાજુ છે હવે મંદિર. તો થોડું વોકિંગ ડિસ્ટન્સ છે. ચાલતા જવાનું છે ત્યાં આગળ. બરાબર છે. કેવું સારું કંઈ કેવું છે દેવ? બધાની હાલત બગડી ગઈ છે. કેમ શું થયું છે? મેં તો દવા લીધી ફરીથી હમણાં મેડિકલમાંથી. મારી તો હાલત બધાને જો બધાની ઊંઘ પૂરી થઈ નથી, પેટ સાફ થયું નથી અને બધાને ભૂખ લાગી હતી પણ નાસ્તો કરવામાં મજા આવી નથી. નાસ્તા બહુ મજા આવી નહીં. આઈ થિંક જે લોકો નાસ્તો બનાવતા હતા ને લોકો ગુજરાતી નતા. બાકી સૌરાષ્ટ્રમાં આવ્યા હોય ને ગાંઠિયા ખાઈને તમને ખબર પડી જાય કે આ ગુજરાતી બને કે બહારના માણસે બનાવેલા. બરાબર ને? સાચી વાત છે. મંદિર છે કે ઘર છે ખબર નહીં પણ બહુ મસ્ત બાકી ડિઝાઇન કરી છે. ભાઈ આ અહીંયાથી હવે નીકળી ગયા છે ચાલતા. અહીંથી કંઈક 200 મીટર દૂર છે. કેવું લાગી રહ્યું છે? ફાઇનલી બહુ ટાઈમથી પ્લાન કરી હતા દ્વારકા આવવાનો. મેળ નતો પડી રહ્યો અને ફાઇનલી મેળ પડી ગયો છે. એટલે ભગવાને આપણને બોલાવી લીધા છે. બહુ કન્જેસ્ટેડ રસ્તો અને પાર્કિંગના 100 રૂપિયા લીધા. 200 મીટર દૂર છે એવું કીધું. હવે જોઈએ એટલે ખબર પડે કેટલું દૂર છે. મંદિરના રસ્તે પહોંચી ગયા છીએ પણ મંદિરનો મુકટ અરે દેખાઈ ગયો. મને એમ કે એનું મંદિરનો મુકટ નહીં દેખાતો. જો બાકી ધજા દેખાઈ ગઈ.
દ્વારકાધીશની. જે તને ખબર છે દિવસની 5 ધજા ચડાવવામાં આવે છે. સૌથી પહેલી જે ધજા છે ને એ અંબાણીની હોય છે. રોજ કમ્પલસરી. હા જો બાકી આ બાજુ ગોમતી નદી લાગે છે કદાચ. સિંગલ રાધે. મોરપંખ ઉતરાવું છે તારે? ये काना लगा लो राधे कृष्ण के मोरपीछ राधे लिखो મોરપીછ લગાવી ને આમ સાઈડમાં. અભી ભાઈ તમારે? ઠંડુ લાગે. मोरपीछ अच्छा सुंदर दिखता है अच्छा सुंदर लगेगा. आपको मोरपीछ लगा ના. क्या हुआ छोटा सा राधे उसको सर दुखता है फिर. हो जाता है आप चलो हाथ पे लिखवा रहे हैं. कान्हा मोरपंख वाला. तो ये बड़ा करना पड़ेगा. हाँ वो ये वाला थोड़ा ज़्यादा बड़ा करना पड़ेगा. अब पीछे कराते तो दिखता है हाँ यहाँ पे पीछे करो पीछे कर. ફાઇનલી મંદિર. હવે આપણે મંદિરના દર્શન કરીશું પહેલાં. એ આ હા હા શું વ્યૂ આવે છે બાકી જુઓ, ખાલી વ્યૂ જુઓ તમે. એક નંબર ભાઈ. અમે લોકો મંદિરની અંદર ગયા બરાબર છે, પણ ફોન બધા બહાર મુકાવડાયા છે. અંદર કશું લઈ નહીં જવા દેતા બરાબર. એટલે અંદર જેવું તમને મંદિર ના બતાવી શક્યો. પણ ફોન, પર્સ, વોચ, ઇવન કી બી અલાઉડ નથી અંદર. તો તમે લોકો આવો તો બધું ધ્યાનમાં લઈને આવજો. અને જો અમે જ્યારે ગયા ને ત્યારે આ ધજા ચેન્જ થઈ હતી, એટલે અમે લાઈવ જોઈએ આખી ધજા ચેન્જ થઈ. તો ચલો હવે જઈએ આપણે બીજે નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણે. તો આ મંદિરથી આ બાજુનો એક રસ્તો, આ મતલબ આ રસ્તેથી અવાય છે ને આવી રીતે રસ્તામાં વચ્ચે આવું કંઈક માર્કેટ આવે છે. એ જ બધું મળતું હોય છે જ્યાં આગળ આપણે બધી જગ્યાએ મળે રેગ્યુલર જ બધું. હા બીજો આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ અને ખાલી મૂર્તિનો વ્યૂ જોવો. બાકી જોરદાર વ્યૂ આવી રહ્યો છે. બાકી અને નાગેશ્વર જ્યોતિર્લિંગ નહીં, ગજબ વ્યૂ આવી રહ્યો છે. ક્યાં પાર્ક કરીએ આપણે ગાડી? હા પહોંચી તો ગયા, તો સુઈ ગઈ હતી. તો ભાઈ ફાઇનલી અમે લોકો દ્વારકાના દર્શન કર્યા પછી, દ્વારકાધીશના દર્શન કર્યા પછી અમે લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગ આવ્યા છીએ. અને ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. અને જે વ્યૂ આવે છે ને ભાઈ દૂરથી, આ શંકર ભગવાનનું ગજબનો વ્યૂ આવે છે. આમ જોતા જ રહી જાઓ. બહુ મસ્ત મોટી મૂર્તિ છે. તો એવું રિયલાઇઝ થાય છે કે અહીંયા આવેલી છે. આવેલી હોય શું કદાચ દેવ. તો અમે લોકો આવ્યા છે નાગેશ્વર જ્યોતિર્લિંગની અંદર બરાબર છે. અહીંયા ફોન અલાઉડ છે. આપણા દર્શન થઈ ગયા છે. તો જ્યારે પેલા આપણે થોડું તમને બી બતાવી દઈએ બરાબર છે. આઈ હોપ કે તમારા બધાના પણ દર્શન થઈ જ ગયા હશે. મને ફરીથી તો આ મંદિર છે જ્યોતિર્લિંગ જાય, દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવાય ને. દ્વારકા વન શ્રી નાગેશ્વર મહાદેવાની સ્ટોરી બી એવી છે. એક આ રીતની છે. અને જો અહીંયા બધા મંદિર છે. તો દેવ દર્શન કેવા થયા? મસ્ત દર્શન થયા ને. ચલો તો હવે આપણે બહાર જઈએ.
પાછળના ભાગમાં છે. અને ગાય માતા અહીંયા પ્રસાદ ખાઈ રહ્યા છે. તો સાધુદેવનું સ્વાગત છે આપણા બ્લોગમાં. મને સાધવી કહે છે. કેવી સાધ્વી જેવી નહીં લાગતી પણ જો એકદમ ટીલા વીલા કરીને. અને હું તો જો બાકી એકદમ અમે લોકો અત્યારે ભક્તિમાં એકદમ તલ્લીન થઈ ગયા, તલ્લીન. અને આજે છે ને આ પહેલું એવું હશે મતલબ શું કહેવાય જ્યોતિર્લિંગ જ્યાં હમણાં ભીડ સૌથી ઓછી જોવા મળી. અને બીજી વસ્તુ કે અંદર ફોટોગ્રાફી ને બધું અલાઉડ કરે છે. લખ્યું છે હા. ફોન કેમેરા પણ બધા યુઝ કરે છે, કોઈ કંઈ કહેતું નથી. પણ સારું છે, તમે એકદમ પ્રોપર દર્શન થાય છે, કોઈ ઉતાવળ નહીં, દર્શન થયા, ધક્કા મૂકી નહીં, બહુ સારી રીતે. અને ત્યારે બહાર મસ્ત ઠંડકમાં એટલું ચીલ્ડ છે ને બેઠા છે ને. અને તમને જો પાછળ કદાચ દેખાતું હોય, આ દેખો. હમણાં હવે ત્યાં આગળ જઈશું એના દર્શન વર્શન કરવા માટે. હવે આજે ધોધ છે. સામે બહુ મસ્ત ધોધ પડી રહ્યો છે. શંકરજી અને પાર્વતીજીને મતલબ આમ હિમાલય પર બેઠા ને એ રીતનું કંઈક બનાવ્યું છે અને પાણીનો સ્ત્રોત પડી રહ્યો છે. આજે હવે એવું છે કે બહુ બધા મંદિરો અમે આજે મંદિર જ ફરવાના છે બધા. આજે ટોટલી બધા મંદિર કવર કરી લેવાના છે અને કાલે બીચ જવાનો પ્લાન છે. હવે એ મંદિરમાં ટોટલ 12 જેવા મંદિરનું લિસ્ટ છે અમારી પાસે. હવે 12 અમારાથી થાય છે કે નહીં એ આપણે જોઈએ. અમારું એવું ટાર્ગેટ છે કે જે મેઇન છે ને પહેલાં કવર કરી લઈએ, બાકીના પછી જોઈએ કે કેમનું થાય છે. અડધો દિવસ થઈ ગયો છે, ગઈકાલથી કોઈ સૂતું નથી, તો બધા એક્ઝોસ્ટ થઈ ગયા છે, બધાની આંખો દુખી રહી છે, બધાને ઊંઘ આવી રહી છે. હવે ગાડી ચાલતી એ વખતે અમે એક ઝપ્પુ લઈ લઈએ છીએ. દ્વારકાધીશનું પતી ગયું, આ આપણે નાગેશ્વર પતી ગયું, બરાબર છે. હવે આપણે શું બાકી રહ્યું? બેટ દ્વારકા અને ભડકેશ્વર મહાદેવ. આ બે વસ્તુ બાકી રહી છે ને. મને એવું લાગે છે કે રૂક્ષ્મણી મંદિર, ગોમતી ઘાટ, એટલે બધું થઈ જ જશે કવર. અને કેવું છે કે ભડકેશ્વર મહાદેવ જઈશું એટલે આ લોકોનો દરિયાનો જે લાવો લેવો છે એ બી પૂરો થઈ જશે. અને કાલ બીચ પર લઈને પૂરેપૂરો લાવો લઈએ છીએ. હવ એ કંઈક સારું ખાવું છે યાર. જોયું મારે લોકોને કંઈ મેર પડ્યો નથી ખાવાનો. સવારનો બધા ભૂખ્યા છે, કોઈને કંઈ સૂજી નથી રહ્યું, સવારે ખાવાનું હતું પણ બહુ મોડું હતું, આમ કોઈ ટેસ્ટ નહોતો અને એવું બધું હતું. હમણાં અહીંયા ફોટોગ્રાફી કરીને અહીંયા નારિયેળ પીવા આવ્યા છીએ. બધા લોકોએ ને અહીંયા ટ્રાય કરી લીધો ફોટોગ્રાફીનો કે બધાના પોતપોતાના કેવી રીતે ફોટા પાડે ને બધાનું. બાકી જો મૂર્તિ કેવી મસ્ત લાગી ગઈ છે. બાકી ખુશ થઈ ગયા એમ. બાકી મને પાછળથી ખમણને બહુ મસ્ત સુગંધ આવી રહી છે. દેવ આ ખમણ નહીં ખાવા જેવા, ગોટાખા ખાવા હોય ને તો જરાય આના કંઈ નહીં એવું બધું ખબર નહીં પડતી હાઇજીન વાઇજીન જેવી નહીં. દેવ ખાવાનું નહીં કહ્યું તો શું 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 થયું? ક્યાં છે ચણાચોર ગરમ? લઈ લો. તારું કંઈ ખાવું? આને ઇલાયચી નારિયેળ કહેવાય. ઇલાયચી નારિયેળ કહેવાય. ધ્રુવ અમે ચારે એક નારિયેળ લીધું. ધ્રુવની જે નારિયેળ હતું ને એના અડધા ફાડ્યા થઈ ગયા, તો અડધું પાણી ઢોળાઈ ગયું. તો ધ્રુવે બીજું નારિયેળ લીધું. એમાં ફાયદો શું થયો ખબર? પહેલાં 60 વાળું નાનું લીધું હતું ને હવે 80 વાળું મોટું લીધું. તો બહુ પાણી નીકળ્યું આમાં કે પહેલાંમાં? આમાં હવે શું લાગે છે આમાં મલાઈ નીકળશે કે? નીકળે છે કે નહીં નીકળે? આના માટે તમે જોડે રહેજો. આગળ બહુ રોમાંચિક થવાનો છે એપિસોડ. મને નહીં લાગતું કે મલાઈ નીકળશે. મલાઈની ટોપરું નીકળશે, ટોપરું. અચ્છા જોઈએ ચલો. ખાલી આછી યાર આપણે નસીબમાં. મેં કીધું તું ને 60 વાળા નારિયેળ વધારે કામ ના છે. મજા આવી ગઈ ને? છે તમને આમાં વધારે મજા ખાવી કોઈ? ના. કેવી છે? કોણ માહિતી પડી ગયું યાર. તો ભાઈ બધા નારિયેળ પીને એકદમ ટેટા જેવા થઈ ગયા છે, બરોબર. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બેટ દ્વારકા, બરોબર ને. અને ભાઈ બહુ ગરમી છે, કોઈ ક્યાંની શિયાળો છે, સખત ગરમી છે, જોરદાર. જો આ ભાઈ અત્યારે ઊભા નહીં થઈ શકતા, અત્યારે એક્ઝોસ્ટ થઈ ગયા. અરે ઊભા થઈ ગયા ભાઈ. તો આ ગરમીમાં હવે અમે લોકો જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. પછી ત્યાંથી જોઈએ કે કેવી એનર્જી રહેશે ને પછી આગળ વધીશું આપણે. અને એવું મેં સાંભળવામાં આવ્યું કે આ ગાય બધાને મારી રહી છે. માસી ખુશી સંગાથે પડ્યા ખબર તમને? હા તો 4 જણા ઊભા કરવા એને ભગાડી. અરે માસી પડી જા દેવો. હું
ના અરે, પડવું પડી જોઈએ. જાય નહીં માસી એને પંપાડતા હતા પેલી ધક્કો માર્યો થાય હવે એને કંઈક નેગેટિવ એનર્જી વાઇબ આવી હોય તો પ્રાણીઓ જલ્દી નેગેટિવ વાઇબ. અહીંયા ભૂખ્યા છે એ લોકોને એમ કે કોઈ મને ખાવાનું આપશે એટલા માટે પંપાવા દે પછી કોઈ ખાવાનું ના આપે પણ અહીં આપીએ પણ કેટલા બધા છે, કોને કોને આપવું એમ અને અહીંયા એ લોકોનું ઘાસ વાસ એવું કંઈ મળતું બી નથી શું ખવડાવવાનું તો આવશે હા. જો બાકી બોટ છે ને કરી અહીંયા તો કેબલ બ્રિજ આવે છે. આપણે બહુ મસ્ત સીન છે અહીંયા. બધા કદાચ ઊભા રહેવા દેતા હોય તો આપણે ઊભા રહીએ, એક બે ફોટોસ ખેંચીએ અને જોઈએ કે કેવો લાગે છે કેબલ બ્રિજ. બીજું ડ્રો કરેલું છે ઉપર એટલી ખબર છે મને. તો આપણે લેફ્ટ સાઈડ ઊભા ઊભી રાખીએ, થોડું આગળ જઈને ઊભું રાખવું બરોબર. તો આ બાજુ દરિયો છે બધું જ છે, મતલબ હા દેખાય. પોલ્યુશન એટલું છે કે કંઈ વ્યવસ્થિત દેખાતું નથી. હા બધા ઊભી જ રાખે છે જો. આપણે એકદમ નજીક જઈને જ ઊભી રાખીએ, ડોન્ટ વરી. તો શું બધાને એક ફોટો બી અહીંયા સારો એવો. તો જો આ જે બ્રિજ છે ને અહીંયા મોટા ભાગના લોકો આવે છે ફોટા પડવા માટે ને. અહીંયા મસ્ત દરિયાનો વ્યૂ આવે છે. અહીંયાથી ઉતરીને બધા પેલી બાજુ જાય છે જોવા માટે. જે ગજબ વ્યૂ આવી રહ્યો છે ને દરિયાનો, અહીંયાને વાત જ ના પૂછો. ફોટોગ્રાફી ડન થઈ ગઈ છે અને અમે લોકો હવે નીકળી રહ્યા છીએ. બેસી જાઓ ફટાફટ બેસી જાઓ ચલો, કેમ કે ભૂખ બહુ જોરદારની લાગી ગઈ છે હવે એવું છે આમાં. બાકી શું બનાવ્યું છે, ગજબ બનાવ્યું છે. બાકી શ્રી કૃષ્ણ સદા સહાય છે. શું વ્યૂ આવી રહ્યો છે. તો ભાઈ અમે લોકો બેટ દ્વારકા, પણ અહીંયા કેવું છે ખબર છે કે તમારે છે ને ગાડી અહીંયા પાર્ક કરવાની. આપણે પેલો બ્રિજ આગળ હમણાં તમને બતાવ્યો ને, હવે ત્યાંથી અમે લોકો આમ આવ્યા અને અહીંયા ગાડી પાર્ક કરવાની. એમના છકડામાં તમારે મંદિર જવાનું. તમને ગાડી લઈને બેટ દ્વારકા નહીં જવા દેતા. એ લોકો ઓટો કરી છે બરાબર છે. હવે અમારે 4 જણાના 100 રૂપિયા રહે છે. હમણાં ખાલી ત્યાં આગળ ઉતારવાનું. એવું કહે છે કે 600 રૂપિયા પર બધું થઈને અને બધા 3 કંઈક મંદિરો છે અહીંયા. 3 મંદિરો કંઈક ફેરવવાની વાત કરી. હા 16 કિલોમીટરનો કોઈ ગ્રાઉન્ડ છે. હવે જોઈએ, આપણે તો ખાલી ત્યાં આગળ ઉતારવું છે ને જમવું છે અત્યારે તો. એટલે ક્યાં ગયા એ ભાઈ કે મહાદેવ રિક્ષાવાળા છે બધા મસ્ત. બાકી ઓટો રાઈડ લઈ રહ્યા છે. નંબર બોલો તમારો. જો બાકી સીધો રાજો ફોન ઘસાઈ જશે હમણાં. એટલી પતલી ગલીઓ છે. એક રિક્ષા જાય એટલી જ જો જગ્યાએ બાકી બીજી રિક્ષા જાય તો ઊભી રહી. તો અમે લોકો અત્યારે લંચ માટે આવ્યા છીએ. દ્વારકેશ થાળ કરીને છે બરાબર. તમે જુઓ આ રીતે કંઈક રestaurant. 150 રૂપિયામાં 3 સબ્જી, દાળ ભાત, રોટલી, ફ્રાયમ્સ, છાશ અનલિમિટેડ. વચ્ચેનું પ્લેટર લાવો. કોઈ છાશ આવી ગઈ છે મોટા, મતલબ આમાં. પછી આની અંદર ફ્રાયમ્સ, કોબીનો સંભાર, કાચેલા મરચાં બધું છે. અને થાળીઓ બી આપણી સજી રહી છે. થોડુંક જ આપજો મને બધું. બરાબર. ચોળીનું શાક શું થયું દે મને થોડુંક જ આપો. એક જ બાઉલ આપો, મતલબ 3 બાઉલ આપો છો. બટેકા વધારે આપજો બસ, બીજું કંઈ નહીં. બસ સંભારાની ડીશ લઈ. અચ્છા એ લઈ એમને લઈ લેવાની. છાશ કાઢો ને આપણા ગ્લાસ. એ છાશ કાઢો ને આપણે બધાને. ઓકે મસ્ત. બાકી એકદમ પતલી રોટલી છે જો. જે મારા ડોળી ના મૂકી મેં કશું લીધું જ કાચેલા નથી. મરચાં. ઓકે કંઈ વાંધો નહીં. સેવ ટામેટાનું શાક ટેસ્ટ કરી રહ્યા છે થ્રુ. મીઠું હતું. મને ખારું લાગ્યું ને એમને મીઠું ઓછું લાગ્યું. બોલો ધ્રુવને મીઠું ઓછું લાગ્યું. રીંગણ બટેકામાં મીઠું હતું. મને સેવ ટામેટામાં મીઠું વધારે લાગ્યું, ધ્રુવને ઓછું લાગ્યું. એક રોજુ બીજું ટેસ્ટ કરીને ખબર પડે. હવે આ તુવેરનું શાક. ઓકે ઓકે. એટલે ચોખ્ખું છે, સારું છે, ખાવા જેવું છે, ઘર જેવું છે, લાઈટ સારું છે. ટેસ્ટી હે ને. એ બેટ દ્વારકાની ગલીઓમાં અમે લોકો ફરવા નીકળ્યા છે. હું ને મારો ભાઈ બરાબર છે. પેલા બંને
ત્યાં આગળ બેઠા છે હોટલ ઉપર જ. પણ અમે બંને નીકળ્યા છીએ. એકદમ ગામડા જેવું ફીલ આવે છે હે. એકદમ પતલી પતલી ગલીઓ છે, એકદમ મસ્ત મસ્ત. તો ભાઈ બીજી એક રિક્ષા આપણે નક્કી કરી હતી કે 500 બધા અમારું સીટિંગ અરેન્જમેન્ટ જોવા બાકી. આપણું સીટિંગ અરેન્જમેન્ટ જોવા આપણી પબ્લિકનું છે ને બધા કલાકારો. હવે અમે લોકો જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે, કેમ કે અહીંયા બેટ દ્વારકા જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું એ ખોલવાનું છે 4:30 વાગે. આપણા કેટલા વાગે ખુલશે હનુમાનજી? અરે એ કેટલું દૂર છે? 7 કિલોમીટર. દેવ તું પકડજો ઉપર. હા જો ખાડો સાચવજે. જમ આ ચશ્મા મેં નવા લીધા, આ ચશ્મા ઉતરી જતા. સર લો લોકો હનુમાનજીના મંદિર આવ્યા છીએ અને હનુમાન દાંડી કહે છે. ચલો જવા દો તો અંદર બધા. આ રીતનું કંઈક હનુમાનજીનું મંદિર છે અહીંયા. ક્યાં કાઢશું આપણે જોતા? આ એક એવું મંદિર છે જ્યાં હનુમાનજી અને એમના પપ્પાનું આખા વર્લ્ડમાં એક જ મંદિર છે. આખું મંદિર છે. આ મંદિરે અમે દર્શન કર્યા અને હનુમાન ચાલીસા વાંચી. બરાબર છે. હવે આજુબાજુ બધા બેઠા છે મંદિરમાં અને પાછળ એક આ તરતો પથ્થર છે. તો આવી કંઈક ખુલ્લી જગ્યામાં અમને પેલા ભાઈએ કીધું અહીંયા આશાપુરામાનું મંદિર છે. ભગવાન શ્રી ચંદ્રાચાર્ય મંદિર, અખંડ ધૂન, અંદર નકરી ધૂપ ધૂન અને જે રાખની બધાની સ્મેલ આવી રહી છે. અંદર મોટો હવન ચાલુ, મતલબ ઠરી ગયો હોય ને પછીનું છે. ભભૂતિ ટાઈપ મંદિર. આ આશાપુરામાનું મંદિર છે. આવી રીતે અહીંયા બહુ બધા 84 કુંડ છે. સાધુઓને આવી રીતે મૂર્તિ છે. મતલબ 84 સાધુ એક સાથે, મતલબ જે તપ સિદ્ધપીઠ એવું જ કંઈક છે. અહીંયા નાનું શિવલિંગ છે. તો આવી રીતે મંદિરનું આખું પ્રાંગણ ફરી ચૂક્યા. હવે ધ્રુવ ખોવાઈ ગયા છે એરિયા. અભિભાઈ ને ધ્રુવના બેસ્ટ ફ્રેન્ડ. એવું લાગે છે કે આખું ધાડું છે ને એક સાથે ફરે છે. એક સાથે બધા એક જ મંદિરમાં આવે છે. બધી રિક્ષાઓ એક સાથે બધા દર્શન કરે છે. એક સાથે બધા ખાલી થાય છે. જો આવ્યા ત્યારે એટલી ભીડ હતી ને એટલી લાંબી લાઈન હતી ને અત્યારે આખું મંદિર ખાલી થઈ ગયું. હવે આ બધા એક સાથે મળીને કોઈ બીજી જગ્યાએ જશે. અમે અત્યારે એક બીચ પર આવ્યા છીએ અને આ બધા ટેન્ટ છે કે શું છે? આ શું છે? આ બધું શું છે? રહેવા માટેના ટેન્ટ છે? શું વાત કરો છો? ઓખા બીચ, બેટ દ્વારિકા બીચ નામ છે. બેટ દ્વારિકા બીચ નામ છે. ઓકે, આનું શું? આવા ટેન્ટમાં રહેવાની મજા આવે આમ તો. અહીંયા બીચ ઉપર રાત્રે બેસો મોડા સુધી, બહુ મજા આવે. શું કેવું? ના મજા આવે? બેસવું પડી જાય. હે? હા એવું છે એમ. ડોલ્ફિન દેખાડ્યા હતા અને અમને કોણ મળ્યું જુઓ તમે. આ ક્યુટીને જુઓ તમે. તારે કંઈ કેવું જ બકા? કેટલો મસ્ત પોઝ આપી રહ્યો જો તમે. અને આ જો અને આ જો લાંબુ થઈ ગયું છે. અને આ જો એ મારા ગલદુડી આવે. કેમ તમે આટલા ક્યુટ કેમ છો તમે લોકો? આમ જો ઓ ઓ નહીં મૂકું. આમ જો જો એ જો ભાઈ પીપી કરી ગયા. મને ખબર જ હતી હાથમાં તો ત્યારે જ. બહુ જ ક્યુટ છે આ બધા લોકો. ચલો આપણે બીચ ઉપર જઈએ. ચલો જે એકબીજાને ચાટે છે નહીં બહુ કરી મજા આવી છે. મસ્ત બાકી જગ્યા છે. ખાસા બધા ટેન્ટ છે. હા જો હું તમને એક વાત કહું. અહીંયા કેવું છે કે એસીવાળા જે ટેન્ટ છે ને એનું ભાડું 3500 રૂપિયા છે. એમાં તમને ડોલ્ફિન રાઈડ કરાવે, પછી કંઈક મરીન રાઈડ કરાવે,
પછી એમણે કીધું કંઈક મડ બાથ અને બીજા 2-3 બાથ કીધા, એ 2 વસ્તુ કરાવડાવે. એટલે આવું બધું કંઈક છે. અને જે પેલા વ્હાઇટ કલરના જે છે ત્યાં આગળ બરાબર, એનું ભાડું 4,500 પર નાઇટ. અને સેમ વસ્તુ ફૂડ આવી ગયા, 2 ટાઈમના બ્રેકફાસ્ટ, 2 ટાઈમના ડિનર, આ બધું આવી ગયું. જો બાકી કેવું મસ્ત મસ્ત છે આ બધું બીચ ઉપર. અહીંયા આઈ થિંક કાલ રાત્રે છે ને ડેસ્ટિનેશન વેડિંગ હતી, એટલે બધું અત્યારે ટેન્ટ ને બધું લાગેલું છે, ઘણું બધું ઉઠાઈ રહ્યું છે. અહીંયા જો મેરેજ રાખ્યા હોય ને પૈસો ધડકમ ખર્ચો થાય, પણ જે મજા આવે ને બોસ, પૈસા વસૂલ થઈ જાય. બધું છે જુઓ ને, અહીંયા હિંચકા ને બધું છે. અહીંયા બેઠા હોય તમે જસ્ટ ઇમેજિન કરો કેવી મજા આવે એમ, તમને ક્યાંય જવાનું મન ના થાય. એટલું મસ્ત મસ્ત બનાવ્યું છે ને બધું. બીચ જુઓ તમે ખાલી, આટલો ક્લીન બીચ એમ. અને પાણી તો જો બોસ ભરેલું છે. અને અહીંયા જો બાકી લોકો અહીંયા હિંચકા ખાય. કંઈક અલગ જ મજા છે આ બધી વસ્તુની એમ. અરે રે પાણી આગળ જ આવતું જાય છે. આ થોડો ડીપ છે બીચ, એવું લાગે છે કે અંદર નવા એવું છે નહીં. અહીંથી અહીંયા લગી લાગે છે ને ત્યાંથી પછી છે ને ખાડો લાગે છે એકદમ. અને ભાઈ દરિયાનો બહુ ભરોસો કરવો નહીં કે ગમે ત્યારે પછી ગમે તે થઈ શકે. જોયું પાણી હજુ આગળ જ આવતું જાય છે. ચલો આપણે પગ તો ધોઈ નાખીએ. પાણી છે ને દેવ, ખતરનાક ઠંડુ પાણી છે ને, બધો થાક ઉતરી છે પગનો પણ. જોવા લોકોને, અરે ગજબ ભાઈ ગજબ ગજબ. આ 2 જણા અહીંયા નહીં રહ્યા છે અને અમે બંને અહીંયા ચીલ કરી રહ્યા છીએ હિંચકામાં મસ્ત. આવું બધું આમ હરેક બીચ ઉપર હોય ને તો બહુ મજા આવે. બાકી બીચ ઉપર છે ને એમને એમ ડોલ્ફિન દેખાય છે, બોલો તમારે ક્યાંય જોવાની જરૂર જ નથી પડતી. અહીંયા બેઠા બેઠા અમે હમણાં 2 ડોલ્ફિન જોઈ. પછી જીવનની જે ભાગદોડ હોય ને હે ને, એ તમને જો ત્યાં તો તમને શાંતિ મળવાની છે નહીં બરાબર, પણ કોઈક વખત થોડો ટાઈમ કાઢીને તમે જ્યારે આવી જગ્યાએ આવીને બેસો ને, અને તમને જે શાંતિ મળશે ને, તમને એમ લાગશે કે સાલું જીવનમાં બીજું બી છે કંઈક કરવાનું, કે ખાલી એવું નથી કે આપણે ખાલી કામ જ કરવાનું છે બરાબર છે. પોતાના માટે બી થોડો ટાઈમ કાઢવો જરૂરી છે. હું તો બધાને કહું છું કે ભાઈ ઓછું કમાઓ, ઓછું ફરો બરાબર, અને વધારે કમાવો તો વધારે ફરો, પણ ફરો એ ફરવું જરૂરી બરાબર છે. નહીં તો ભાઈ જો જિંદગીમાં આજકાલ તો કોઈનું કંઈ ઠેકાણું છે નહીં, ક્યારે તમે શું થઈ જાય કંઈ નક્કી છે નહીં બરાબર છે. તો હું તો કહું છું ફરી લો બરાબર છે. અને ફરવું એટલું બી કંઈ કોસ્ટલી છે નહીં. હા એ વસ્તુ છે કે આપણે જોબ કરતા હોય એ લોકોને ટાઈમ કાઢવો બહુ આમ એ છે બરાબર છે. બિઝનેસમાં બી એ છે, હું બી બિઝનેસમાંથી ટાઈમ કાઢવા માટે મતલબ મારે ટાઈમ કાઢવો પડે છે ગમે તેમ કરી, એવી રીતે ટાઈમ નથી નીકળતો બરાબર. થોડું મેનેજમેન્ટ કરવું પડે. ટાઈમ કાઢો અને ફરો. આવી જગ્યાએ આવીને બેસો ને ત્યારે તમને આમ કહે ને જીવનનું સુખ જે છે ને એ આ જ છે એવું લાગે. પરમ શાંતિ મળે તમને અહીંયા આવીને, બહુ મજા આવે. એમાં બેટરી પતી ગઈ છે તો અહીંયા સુધી જ છે બરાબર છે. ચલો એક ફાઇનલ વ્યૂ બતાવી દઉં. ભાઈ બેટ દ્વારકાનું મંદિર નહીં બતાવી શકીએ, જો બીજા ફોનમાં શૂટ કરીશું તો બતાવીશું, પણ અહીંયા લગીનું છે બરાબર છે. કેવું લાગ્યું કહેજો બરાબર છે. ચાલો મળીએ ત્યારે. તો તમને દેખાઈ રહ્યું છે ભડકેશ્વર મહાદેવ બરાબર છે. આજે અમે લોકોએ દ્વારકાનું એક મંદિર બાકી નહીં રાખ્યું. એક જ દિવસમાં આખું દ્વારકા ફરી, અને અમારી જે હાલત થઈ છે આજે બહુ જ ખરાબ. એટલા થાક્યા છે ને જેની કોઈ જ હદ નથી એમ. કોઈનામાં જરા બી તાકાત છે નહીં કશું કરવાની એમ. અભી કંઈક ખાઈને જઈએ યાર અંદર. કેશ્વર મહાદેવની ત્યાં પહોંચી ગયા હતી અને ભૂખ લાગી છે. અહીંયા કોર્ન બનાવડાવ્યો અને 2 મેગી બનાવડાવી છે. અને અભી લાવ્યો છે ચણાચૂર ગરમ. ના ભેળ છે, જોર ગરમ ભેળ છે કે શું છે? ભેળ છે મારી. લાવ ટેસ્ટ કરીએ આપણે. ચલો ચાલ. એ ભડકેશ્વર મહાદેવનો દરિયો જો ખાલી તમે. બધી બોટ છે અહીંયા બધી, અને ત્યાં લાઇટ હાઉસ છે. એ આવી ગયું. ચલો તમને મંદિર બતાવી દઈએ આપણે. હર હર મહાદેવ.
દ્વારકાના ફૂડનો આવે છે અહીંયા માર્કેટમાં આખું માર્કેટ છે અહીંયા ખાણીપીણી બજારનું. દેવ શું ખાવું છે? આઈસ્ક્રીમ ખાવો છે. અહીંયા રબડી ને બધું બી મળે છે. એક રબડી લો તમે ખાશો? હું બહુ નહીં ખાઉં, મારે કંઈ ખાવું છે બીજું. છે ને બાકી કાકાની કલાકારી જોરદાર. ભાઈ અમને લોકોને એવું હતું કે દ્વારકામાં કંઈ ખાવા પીવાનું મળશે નહીં, આ બધું હતું બરાબર. તો સાંજે બધું પતાવીને અમે લોકો એક આ શ્રીનાથ ડાઇનિંગ હોલનું નામ આપ્યું, આ બાજુ આવ્યા. પણ ભાઈ આ બાજુ આવ્યા ને એટલે ખબર પડી કે ભાઈ એટલી બધી રેસ્ટોરન્ટ અને બી એક જ જગ્યાએ એટલું બધું ખાવાનું છે ને. અહીંયા એક જ માર્કેટ છે, મતલબ ત્યાં આગળ બધું જ ખાવાનું મળી રહે છે. એટલી બધી નકલી રેસ્ટોરન્ટ જ રેસ્ટોરન્ટ છે. હા, બહુ જ રેસ્ટોરન્ટ છે એમ. જો આ કૃષ્ણા કાઠિયાવાડી ને સારી સારી રેસ્ટોરન્ટ. પાછી એવું નહીં કે જેવું તેવું એમ. વેઇટિંગ જોવા ત્યાં આગળ બધા બહાર બેઠા છે. આટલું બધું વેઇટિંગ, સખત વેઇટિંગ છે બાકી